નમસ્કાર. લેખનું નામ છે હે જાગની જાદવા કૃષ્ણ ગોવાળિયા. લેખક છે ડૉક્ટર નમિતા ભટ્ટ. વાંચન સ્વર છે અંજનાબેન શાન. વર્ષના જૂન અને જુલાઈ મહિના, શાળાની શરૂઆત અને 1.5 મહિનાના લાંબા ગાળા બાદ બાળકો ફરી નિશાળે જાય. વિશ્વભરમાં માતા પિતાને આખી રાત જગાડતો પ્રશ્ન: બાળકો સ્કૂલ માટે વહેલા ઉઠશે કે નહીં? ભક્ત કવિ નરસિંહ મહેતાનું સુંદર પ્રભાત્યું યાદ આવે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે? 3 સાત ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે? દૈતણા દૈતરા ઘીતણા ઘેવરા, કળીએલ દૂધ તે કોણ પીશે? હરી તાર્યો હાથીયો કાળી નાગ નાથીયો, ભૂમિનો ભાર તે કોણ વહેશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે? જમુનાજીના તીરે ગોધણ ચારતા, મધુરી સિમોરલી કોણ વાશે? ભણે નરસૈયો તારા ગુણ ગાય, ત્રીજીએ બુડતા બાવળી કોણ સાસે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે? નરસિંહ મહેતા. મીઠી નીંદરમાંથી જગાડતા વખતે વહાલા મિત્રો વાટ જુઓ. ભાવતું ભોજન કોણ ખાય અને મીઠી મધુરી મોરલી કોણ વગાડે તેમ કહેવાય એટલે બાળકૃષ્ણ તો જાગે જ, પણ આપણા બાળદેવોને પણ જગાડતી વખતે સૌમ્ય મીઠું મધુરું સંગીત, આગલી રાતે કહેલી વાર્તાના મીઠા સપનાની યાદો અને આજ આખા દિવસમાં તે શું કરશે તેની મીઠી વાતો કરતા ઉઠાડીએ તો બાળદેવોને પણ એમ થાય કે શ્રી કૃષ્ણની જેમ જ આટલા કામ કોણ કરશે? મારે તો જાગી જ જવું પડશે. ઘરથી શાળાની સફર એ બાળકો અને માતા પિતા બંને માટે નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે. બાળ મનોવિજ્ઞાનના સંદર્ભમાં આને હોમ ટુ સ્કૂલ ટ્રાન્ઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રાન્ઝિશન બાળકો અને વાલીઓ બંને કરવાનું હોવાથી તેને સરળ બનાવવા માટે માતા પિતા ઉપયોગ કરી શકે તેવી વિશ્વભરમાં સંશોધનના તારણો દ્વારા મેળવેલી કેટલીક સરળ અને ઉપયોગી વ્યૂહરચનાઓ અહીં વર્ણવેલી છે. શાળા શરૂ થાય તે પહેલા તૈયારી. 1. શાળાની મુલાકાત લો. બાળકને પ્રથમ દિવસ પહેલા શાળાની મુલાકાત લેવા લઈ જાઓ. તેમને મકાન, રમતનું મેદાન અને તેમના વર્ગખંડથી પરિચિત કરો. 2. શિક્ષકને મળો. શિક્ષક સાથે મીટિંગ ગોઠવો. આ તમારા બાળકને વધુ આરામદાયક લાગે છે અને શરૂઆતથી જ સકારાત્મક સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. 3. શાળા વિશે પુસ્તકો વાંચો. શાળા શરૂ કરવા વિશે બાળકો માટે ઘણા પુસ્તકો છે જે ચિંતાને હળવી કરવામાં અને પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરી શકે છે. 4.
આવનાર નિત્યક્રમની પ્રેક્ટિસ કરો. શાળા શરૂ થાય તેના થોડા અઠવાડિયા પહેલા શાળાના નિત્યક્રમની પ્રેક્ટિસ શરૂ કરો, જેમાં સૂવાના અને જાગવાના સમયનો સમાવેશ થાય છે. ભાવનાત્મક આધાર. 1. લાગણીઓ વિશે વાત કરો. તમારા બાળકને શાળા શરૂ કરવા વિશેની તેમની લાગણીઓ વ્યક્ત કરવા અને પ્રોત્સાહિત કરો. તેમના ભય અને ઉત્તેજનાને સ્વીકારો. 2. સકારાત્મક રહો. શાળા વિશે હકારાત્મક વલણ જાળવો. બાળકો ઘણીવાર તેમના માતા પિતાની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. પ્રાયોગિક તૈયારીઓ. 1. સાધનો એકત્રિત કરો. ખાતરી કરો કે તમારા બાળક પાસે શાળા જવા માટે તમામ જરૂરી સાધનો છે અને તેને એક સાથે લેબલ કરો. 2. લંચ અને નાસ્તો તૈયાર કરો. આરોગ્યપ્રદ લંચ અને નાસ્તાની યોજના બનાવો અને તૈયાર કરો. તમારા બાળકને નિયંત્રણની ભાવના આપવા માટે તે પ્રક્રિયામાં સામેલ કરો. 3. કપડાની પસંદગી. સવારના તણાવને ટાળવા માટે આગલી રાતે એક સાથે શાળાના કપડાં તૈયાર કરો. દિનચર્યાની સ્થાપના. 1. સુસંગત સમયપત્રક. ભોજન, રમવાનો સમય, હોમવર્ક અને સૂવાના સમય માટે સતત દૈનિક સમયપત્રક જાળવો. 2. શાળામાંથી આપેલું ઘરકામ કરવા માટે જગ્યા. ઘરકામ કરવા માટે શાંત, સારી રીતે પ્રકાશિત જગ્યાનું આયોજન કરો. શાળા વર્ષ દરમિયાન 1. સામેલ રહો. માતા પિતા, શિક્ષક સભાઓમાં, શાળાના કાર્યક્રમોમાં હાજરી આપો અને તમારા બાળકની પ્રગતિ વિશે માહિતગાર રહો. 2. સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરો. આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા કેળવવા માટે તમારા બાળકને પોતાના કાર્યો કરવા દો. 3. દિવસની ચર્ચા કરો. તમારા બાળક સાથે તેમના દિવસ વિશે વાત કરો. વિગતવાર જવાબોને પ્રોત્સાહિત કરવા માટે ખુલ્લા પ્રશ્નો પૂછો. પડકારો સાથે વ્યવહાર. 1. તણાવ માટે મોનિટર. તાણ અથવા ચિંતાના ચિહ્નો માટે જુઓ તો તેમને તરત જ સંબોધિત કરો. 2. શિક્ષકો સાથે વાતચીત કરો. કોઈ પણ ચિંતાઓ અથવા સમસ્યાઓ વિશે શિક્ષકો સાથે ખુલ્લા સંવાદ જાળવો. 3. ધીરજ રાખો. શાળામાં એડજસ્ટ થવામાં સમય લાગી શકે છે. ધીરજ રાખો અને સહાયક બનો. આ પગલાં લેવાથી માતા પિતા તેમના બાળકોને ઘરેથી શાળામાં વધુ સરળતાથી સંક્રમણ કરવામાં મદદ કરી શકે છે. શિક્ષણ અને શાળા જીવન પ્રત્યે સકારાત્મક વલણને પ્રોત્સાહન આપી શકે છે. અસ્તુ.